નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સારસ્વત વિદ્યાલયની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું કુલદીપ કંડેલ અને તમારું ભૌતિક વિજ્ઞાનનો જે સબ્જેક્ટ છે એ હવેથી હાર્દિક શેઠા સર સાથે હું લઈશ. બરાબર, એટલે બોર્ડનો જે સિલેબસ છે એ હું ચલાવીશ અને હાર્દિક શેઠા સર તમને જેઈ નીટની તૈયારી કરાવશે. તો અત્યાર સુધી સરે સેકન્ડ ચેપ્ટરની અંદર અમુક વસ્તુઓ ચલાવી છે જે સરે મને જણાવ્યું છે અને એના ઉપરથી આગળ આપણે આ દાખલાઓ ગણવાનો પ્રયત્ન કરીએ. બરાબર, તો ઉદાહરણ નંબર 2.4ની રકમ આ પ્રમાણે છે. આ દાખલાને આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. આની અંદર શું આપ્યું છે? તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ડી બાજુવાળા ચોરસ ABCDના શિરોબિંદુ પર 4 વિદ્યુતભાર ગોઠવેલ છે. એટલે ચોરસના શિરોબિંદુ ABCD ઉપર 4 વિદ્યુતભારો ગોઠવેલા છે. એ પહેલી ગણતરી કરવાની છે. આ ગોઠવણી કરવા માટે જરૂરી કાર્ય શોધો. આ ગોઠવણ કરવા માટે જરૂરી કાર્ય શોધવાનું છે. તો પહેલાં એની ગણતરી આપણે શરૂ કરીએ. બરાબર, તો આ 4 વિદ્યુતભારને ગોઠવવાના એટલે વિદ્યુતભારને ક્યાંથી લાવવાના? તો અનંત અંતરેથી. હવે સરે તમને સમજાવ્યું જ હશે કે કોઈ પણ વિદ્યુતભારને કોઈ બિંદુ સુધી લાવતા થતા કાર્યનું સૂત્ર આ પ્રમાણે થાય: વિદ્યુતભારનું મૂલ્ય અને જે બિંદુ આગળ તમે લઈ આવો છો ત્યાં આગળનું સ્થિતિમાન. બરાબર, તો આ એનું સૂત્ર થયું. કોઈ પણ વિદ્યુતભારને P બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું થશે? તો વિદ્યુતભારનું મૂલ્ય અને તે બિંદુ આગળનું સ્થિતિમાન. તો આપણે શરૂઆત કરીએ વિદ્યુતભારોને એક પછી એક લાવવાની. આપણે 4 વિદ્યુતભારોને અહીં લાવવાના છે. બરાબર, તો પહેલું A પર +Q વિદ્યુતભારને લાવતા થતું કાર્ય ગણીએ. તો W1 લખીએ એને કાર્યને. કોને લાવવાનો છે? +Q વિદ્યુતભારને. અહીં આગળ સ્થિતિમાન શું હશે? તો અત્યારે કોઈ વિદ્યુતભાર અહીંયા નથી. આપણે પહેલો જ વિદ્યુતભાર લાવીએ છીએ આ +Q. કોઈ વિદ્યુતભાર અહીંયા નહોતો એટલે અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર પણ નહોતું. વિદ્યુત ક્ષેત્ર નથી એટલે અહીંયા આગળ આ બિંદુએ કોઈ સ્થિતિમાન પણ ન હશે. બરાબર, આ વિદ્યુતભાર જ્યારે આપણે લાવીએ છીએ અનંત અંતરેથી ત્યારે અહીં આગળ કોઈ જ વસ્તુ નથી, કોઈ વિદ્યુતભાર નથી એટલે અહીં આગળ કોઈ વિદ્યુત ક્ષેત્ર પણ નથી એટલે અહીંયા આગળ આ બિંદુએ કોઈ સ્થિતિમાન પણ હશે નહીં. બરાબર, એટલે ત્યાં આગળનું સ્થિતિમાન શું લઈશું? 0. એટલે કાર્ય કેટલું થશે? 0. જ્યારે વિદ્યુત ક્ષેત્ર આવેલું હોય ત્યારે જ તમારે વિદ્યુતભારને લાવવા માટે કાર્ય કરવું પડે છે. જ્યારે આપણે +Q વિદ્યુતભારને લાવ્યા ત્યારે અહીંયા આગળ કોઈ વિદ્યુત ક્ષેત્ર હતું નહીં, કારણ કે કોઈ વિદ્યુતભાર જ નહોતા. આ પહેલો વિદ્યુતભાર આપણે લાવીએ છીએ તો કોઈ વિદ્યુતભાર નહોતા એટલે કોઈ વિદ્યુત ક્ષેત્ર નહોતું. એટલે આ વિદ્યુતભારને અહીં આગળ લાવવા માટે કરવું પડતું કાર્ય શું આવશે? 0 જૂલ. બરાબર છે, આગળ જઈએ. હવે એક વિદ્યુતભાર અહીં આવી ગયો, આ વિદ્યુતભાર અહીં આવી ગયો. હવે બીજાને લાવીએ. કોને લાવવાનું છે? -Q ને. ક્યાં આગળ? B આગળ. ચલો બીજી ગણતરી કરીએ. આ પહેલી ગણતરી થઈ. હવે B પર -Q ને લાવતા થતું કાર્ય ગણીએ. તો કેટલું થશે? કેવી રીતે લખવાનું? કયા વિદ્યુતભારને લાવો છો એ વિદ્યુતભાર. કયા વિદ્યુતભારને લાવીએ છીએ? -Q. જ્યાં આગળ લાવો છો ત્યાં આગળનું સ્થિતિમાન. ક્યાં આગળ લાવો છો? B આગળ. B આગળ સ્થિતિમાન કોના લીધે હશે? તો આ બધા વિદ્યુતભારો અત્યારે નથી, ખાલી એક જ આવી ગયો છે. કયો? Q. તો આ +Q વિદ્યુતભારના કારણે અહીં આગળ સ્થિતિમાન હશે. એટલે B આગળ સ્થિતિમાન કોના કારણે હશે? તો B આગળ +Q ને લીધે સ્થિતિમાન. એટલે આ સૂત્રનો ઉપયોગ આપણે કરીએ છીએ. જે વિદ્યુતભારને લાવો તે વિદ્યુતભાર અને જે બિંદુએ લાવો તે બિંદુ આગળનું સ્થિતિમાન. તો કયા બિંદુએ લાવીએ છીએ આપણે? B બિંદુ આગળ. બરાબર, તો B બિંદુએ સ્થિતિમાન કોના લીધે હશે? આ +Q વિદ્યુતભારને લીધે. બરાબર, ચાલો. તો કોઈ એક વિદ્યુતભારને લીધે R જેટલા અંતરે સ્થિતિમાન કેટલું આવે? KQ/R. તો સ્થિતિમાન કેવી રીતે લખશું આપણે? K વિદ્યુતભારનું મૂલ્ય Q અને આ વિદ્યુતભારથી આ બિંદુનું અંતર કેટલું? D. ચોરસની બાજુની લંબાઈ આપણને D આપેલી છે એટલા માટે.
તો આનો જવાબ શું આવશે? માઇનસ કે ક્યુ ઇન્ટુ ક્યુ સ્ક્વેર બાય ડી. આ W2 થયું, બીજું કાર્ય ગણાયું. હવે ત્રીજા વિદ્યુતભારને લાવીએ સી આગળ. તો સી પર પ્લસ ક્યુ ને લાવતા થતું કાર્ય ગણીએ. બરાબર છે? સમજાય છે બધાને? કેવી રીતે ગણશું? W3 લખીએ એને. તો વિદ્યુતભાર કયો લાવવાનો છે? પ્લસ ક્યુ. ક્યાં આગળ લાવવાનું છે? સી આગળ. તો સ્થિતિમાન ક્યાંનું લેવાનું? સી આગળનું. સી આગળ સ્થિતિમાન કોના લીધે હશે? તો હવે આ બે વિદ્યુતભારો અહીંયા આવી ગયા છે, તો એના કારણે સી આગળ વિદ્યુત સ્થિતિમાન હશે અને બીના કારણે પણ સી આગળ સ્થિતિમાન હશે. એટલે એ પર રહેલો વિદ્યુતભાર પ્લસ ક્યુના કારણે અહીંયા આગળ સ્થિતિમાન અને આ માઇનસ ક્યુના કારણે અહીંયા આગળ સ્થિતિમાન. એટલે આપણે કેવી રીતે લખશું? એ પરના વિદ્યુતભારને લીધે સ્થિતિમાન વત્તા બી પરના વિદ્યુતભારને લીધે સ્થિતિમાન. તો ચાલો ક્યુ એ પરના વિદ્યુતભારને લીધે અહીં આગળ સ્થિતિમાન. બરાબર? તો આ વિદ્યુતભારને લીધે સ્થિતિમાન કેટલું થાય? કે ક્યુ ભાગ્યા અહીંથી અહીંનું અંતર, જે આપણને ખબર નથી આ અંતર. તો એ અંતર પહેલાં આપણે શોધવું પડશે. બરાબર? એ અંતરને અત્યારે આપણે R1 નામ આપી દઈએ. કે ક્યુ ભાગ્યા કંઈક R1 લખીએ. આ અંતર R1 એ આપણે શોધીએ. કેવી રીતે શોધી શકાય? તો તમે અહીં જોશો. ચાલો પહેલાં લખી દઈએ, પછી શોધીએ. હવે આ માઇનસ ક્યુ વિદ્યુતભારને લીધે અહીંયા આગળ સ્થિતિમાન કેટલું લખાશે? કે માઇનસ ક્યુ ભાગ્યા અહીંથી અહીંનું અંતર તો છે જ કેટલું? ડી. બરાબર? હવે આપણે આ અંતર શોધી દઈએ R1. કેવી રીતે શોધીશું? આ અંતર R1 આપણે શોધીએ. તો તમે જોશો આ કાટકોણ ત્રિકોણ છે. બરાબર? આ કાટકોણ ત્રિકોણની અંદર આ R1 અંતર જે આપણે લખ્યું છે A થી C નું, બરાબર, એ શું છે? કર્ણ છે. તો કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુનો વર્ગનો સરવાળો થશે, એટલે D² પ્લસ D² થશે. તો કેટલું થશે? 2D². માટે R1 બરાબર શું થશે? √2D. આને આની અંદર મૂકી દઈએ. તેથી W3 નો જવાબ શું આવશે? ક્યુ કે ક્યુ ભાગ્યા √2D પ્લસ, હવે આ માઇનસને આગળ લઈ લઈએ તો માઇનસ કે ક્યુ ભાગ્યા ડી. આને અંદર ગુણી દઈએ તો પદ શું થશે? નહીં તો કોમન કાઢીએ આની અંદરથી. શું કોમન નીકળશે? કે કોમન નીકળશે, ક્યુ કોમન નીકળશે. તો કે ક્યુ ઇન્ટુ ક્યુ શું થઈ જશે? Q². અને નીચેથી ડી કોમન નીકળશે. અહીં શું રહી ગયું? કે ક્યુ બાય ડી કોમન કાઢ્યું એટલે 1/√2 -1 રહી ગયું. આ ત્રીજું કાર્ય આવ્યું. આ પહેલા કાર્યને સમીકરણ 1 કહીએ. એ તો 0 છે એટલે આને સમીકરણ 1 કહીએ, આને સમીકરણ 2 કહીએ. હવે 3 વિદ્યુતભારો આવી ગયા. એને લાવવા માટે કરવું પડતું કાર્ય બધાના માટે ઇન્ડિવિજ્યુઅલ આપણે ગણી દીધું. ચોથા વિદ્યુતભાર ક્યાં લાવવાનો છે? ડી આગળ. બરાબર? તો એને લાવવા માટે થતું કાર્ય હવે આપણે ગણીએ. તો કેવી રીતે ગણશું? તો અહીં આપણે તો ચોથી ગણતરી કરીએ. ડી આગળ માઇનસ ક્યુને લાવતા થતું કાર્ય લખીએ તો કેટલું થશે? વિદ્યુતભાર કયો લાવવાનો છે? માઇનસ ક્યુ. ક્યાં લાવવાનો છે? ડી આગળ. તો ડી આગળનું સ્થિતિમાન. ડી આગળ સ્થિતિમાન કોના લીધે હશે? તો ડી આગળ સ્થિતિમાન એ પરના વિદ્યુતભારના લીધે, બી પરના વિદ્યુતભારના લીધે અને સી પરના વિદ્યુતભારના લીધે હશે. આ રીતે લખી શકીએ. ડી આગળ સ્થિતિમાન આ 3 વિદ્યુતભારના લીધે, કારણ કે આ 3 આવી ગયા છે. હવે આ ચોથો લાવીએ છીએ. બરાબર?
તો ચાલો એ પરના વિદ્યુતભારને લીધે સ્થિતિમાન ક્યાં આગળ અહીંયા આગળ કેટલું થશે કે ક્યુ ભાગ્યા અહીંથી અહીંનું અંતર કેટલું થશે ડી કે ક્યુ ભાગ્યા ડી બી વાળા વિદ્યુતભારને લીધે સ્થિતિમાન ક્યાં આગળ અહીંયા આગળ કે માઇનસ ક્યુ ભાગ્યા અહીંથી અહીંનું અંતર એ આ R1 જેટલું જ થશે એટલે કેટલું આવશે √2D એ આપણે શોધ્યું છે ઓલરેડી સી આગળના વિદ્યુતભારને લીધે અહીંયા સ્થિતિમાન કેટલું થશે કે વિદ્યુતભાર પ્લસ ક્યુ ભાગ્યા અંતર કેટલું થશે અહીંથી અહીંનું ડી આમાંથી પણ શું કોમન નીકળશે કાઢી રાખીએ કે ક્યુ કોમન નીકળશે અને ડી કોમન નીકળશે એટલે શું થશે કે બાર માઇનસ છે આ માઇનસ છે બરાબર ક્યુ કોમન કાઢશું એટલે ક્યુ ઇન્ટુ ક્યુ ક્યુ સ્ક્વેર ભાગ્યા ડી અહીં શું રહી ગયું તે જોઈએ અહીંયા 1 રહી ગયું માઇનસ છે એટલે માઇનસ થઈ જશે આ પદ અને શું રહી ગયું કે ગયું ક્યુ ગયું ડી ગયું એટલે 1/√2 રહી ગયું -1/√2 પ્લસ કે ક્યુ બાય ડી ત્રણેય નીકળી ગયા એટલે 1 રહી ગયું તો શું થશે માઇનસ કે ક્યુ સ્ક્વેર બાય ડી 1 + 1 શું થશે 2 -1/√2 આ ચોથું કાર્ય આવ્યું હવે થતું કુલ કાર્ય ગણીએ બધા વિદ્યુતભારોને લાવવા માટે થતું કુલ કાર્ય તો બધા કાર્યનો શું કરશું આપણે સરવાળો કરશું તો પહેલાનો જવાબ આપણો 0 આવ્યો હતો બીજાનો જવાબ આવ્યો હતો -કે ક્યુ સ્ક્વેર બાય ડી ત્રીજાનો જવાબ આવ્યો હતો કે ક્યુ સ્ક્વેર બાય ડી 1/√2 -1 ચોથાનો જવાબ -કે ક્યુ સ્ક્વેર બાય ડી 2 -1/√2 બધામાંથી જે કોમન નીકળશે એ પદ કોમન કાઢીએ તો -કે ક્યુ સ્ક્વેર બાય ડીને કોમન કાઢી દઈએ બરાબર સમજો અહીંથી -કે ક્યુ સ્ક્વેર બાય ડીને કોમન કાઢ્યું તો અહીં 1 રહી ગયું અહીંયા માઇનસ નહોતું માઇનસ કોમન કાઢ્યું એટલે માઇનસ લખવું પડશે આ આખું પદ નીકળી ગયું આ પદ રહી જશે -કે ક્યુ સ્ક્વેર બાય ડી નીકળી ગયું આ પદ રહી જશે હજુ સિમ્પ્લિફાઈડ કરીએ તો -કે ક્યુ સ્ક્વેર બાય ડી કાઉન્સ ઓપન કરીએ તો માઇનસ શું થશે +2 -1/√2 તો આ કેટલા થશે 1 + 1 2 + 2 4 એટલે લખીએ તો -કે ક્યુ સ્ક્વેર બાય ડી 4 -1/√2 કેટલી વખત છે 2 વખત એટલે 2 વખત 1/√2 તો √2 નો એક √2 કેન્સલ થઈ જશે તો ઉપર √2 આવી જશે તો -કે ક્યુ સ્ક્વેર બાય ડી 4 -√2 એટલે કે ને આપણે લાસ્ટમાં ચોપડી હિસાબે 1/4πε0 લખી દઈએ તો આ રીતનો આપણો શું આવશે જવાબ આવશે બરાબર છે તો આ થતા કુલ કાર્યનો જવાબ એટલે આ 4 વિદ્યુતભારોને ABCD સ્થાનો આગળ લાવવા માટે કરવું પડતું કુલ કાર્ય આટલું થશે બરાબર છે હવે આગળ પણ એક સવાલ છે જે આપણે કરીએ હવે એવું કીધું છે કે આ 4 વિદ્યુતભારોને તે શિરોબિંદુ પર જકડી રાખીને વિદ્યુતભાર Q0 ને ચોરસના કેન્દ્ર પર લાવવામાં આવે છે એટલે આ 4 આવી ગયા છે ને અહીંયા છે બરાબર હવે આ Q0 ને આપણે અહીંયા લાવવાનું છે કેન્દ્ર ઉપર તો આ માટે વધારાનું કેટલું કાર્ય જરૂરી એટલે વધારાનું એટલે આ 4 ને લાવવા માટે જે કાર્ય થઈ ગયું એને નથી લેવાનું પણ હવે પછી આ ખાલી Q0 ને લાવવા કેટલું કાર્ય કરવું પડશે એ જ શોધવાનું રહેશે તો એ કેવી રીતે શોધીશું તો Q0 ને લાવતા થતું કાર્ય શોધીએ તો ફરી પાછું ચાલો કેવી રીતે લખવાનું રહેશે કાર્ય
Q0 ને લાવવા માટે વિદ્યુતભારનું મૂલ્ય Q0 ક્યાં આગળ લાવીએ છીએ અને કેન્દ્ર આગળ, તો કેન્દ્ર આગળનું સ્થિતિમાન, કેન્દ્રનું નામ શું છે E આગળ સ્થિતિમાન કોના લીધે હશે, તો આ બધા આવી ગયા છે એટલે આ બધા વિદ્યુતભારોના લીધે હશે, બરાબર. એટલે E આગળ A પર રહેલા વિદ્યુતભારને લીધે સ્થિતિમાન, E આગળ B પર રહેલા વિદ્યુતભારને લીધે સ્થિતિમાન, E આગળ C પર રહેલા વિદ્યુતભારને લીધે સ્થિતિમાન અને E આગળ D પર રહેલા વિદ્યુતભારને લીધે સ્થિતિમાન. આ વિદ્યુતભારથી આ કેન્દ્રનું અંતર સમજો કે R હોય તો બધા જ વિદ્યુતભારોનું અંતર R થશે, કારણ કે ચોરસનું કેન્દ્ર છે તો બધા જ વિદ્યુતભારોનું કેન્દ્રથી અંતર ધારી લઈએ કેટલું છે R, સરખું જ થશે, બરાબર. તો A આગળ રહેલા વિદ્યુતભારને કારણે અહીં આગળ સ્થિતિમાન E આગળ કેટલું હશે કે વિદ્યુતભાર કેવો છે +Q ભાગ્યા અંતર કેટલું થશે અહીંથી અહીંનું લીધું છે આપણે કેટલું R. B આગળ રહેલા વિદ્યુતભારને લીધે સ્થિતિમાન K -Q અહીંથી અહીંનું અંતર કેટલું થશે R. C આગળ રહેલા વિદ્યુતભારને લીધે અહીં આગળ સ્થિતિમાન કેટલું થશે K કેવો વિદ્યુતભાર છે +Q ભાગ્યા અંતર કેટલું થશે R. અને D આગળ રહેલા વિદ્યુતભારને લીધે સ્થિતિમાન K -Q ભાગ્યા R. તો આ કેવું થયું, +Q છે અને આ -Q છે, 0 થઈ જશે. આ +Q આ -Q એટલે આ 0 થઈ જશે. એટલે આ પદ પ્લસ છે ને આ પદ માઇનસ એટલે આ બે 0, આ પ્લસ અને આ માઇનસ એટલે એ પણ 0. એટલે કુલ E આગળ સ્થિતિમાન શું થશે 0 થશે. એટલે Q0 ને લાવવા માટે કરવું પડતું કાર્ય એ કેટલું થશે 0 થશે. તો આ આપણો બીજો જવાબ થયો, બરાબર છે. તો આ રીતે પરીક્ષાની અંદર આ દાખલાને સોલ્વ કરવો. આગળનો દાખલો આપણે જોઈએ, ઉદાહરણ નંબર 2.5. એની અંદર શું આપ્યું છે તો -9 સેન્ટીમીટર 0 અને 9 સેન્ટીમીટર 0 સ્થાનોએ રહેલા બે વિદ્યુતભારો અનુક્રમે 7 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમના તંત્રની બાહ્ય ક્ષેત્ર વિના સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા ગણો. એટલે બે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જા શોધવાનું છે. તો બે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જા એટલે તેમને અહીં આગળ લાવવા માટે કરવું પડતું કાર્ય. તો આ બેના સ્થાન તમે જુઓ તો બંનેનો x યામ છે ને બાકીના યામ 0 છે એટલે બંને x અક્ષ ઉપર આવેલા હશે. એક ક્યાં છે તો -9 સેન્ટીમીટર 0 એટલે અહીંયા -9 સેન્ટીમીટર આગળ હશે. કેટલો છે એ વિદ્યુતભાર તો 7 માઇક્રોકુલમ, એટલે આ વિદ્યુતભાર અહીંયા છે 7 માઇક્રોકુલમ. બીજો વિદ્યુતભાર +9 સેન્ટીમીટર આગળ છે અને તે કેટલો છે -2 માઇક્રોકુલમ. આ બેના તંત્રની બાહ્ય ક્ષેત્ર વિના એટલે અહીંયા આગળ કોઈ બહારથી આ બેના વિદ્યુત ક્ષેત્ર સિવાયનો કોઈ ક્ષેત્ર નથી તે સ્થિતિમાં સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા શોધો, બરાબર. તો એ કેવી રીતે આવશે, પ્રથમ શોધીએ આપણે આ. તો અહીંયા કોઈ વિદ્યુત ક્ષેત્ર નથી તો પહેલાં આપણે આ વિદ્યુતભારને અહીં આગળ લાવશું. એના માટે થતું કાર્ય 0 થશે કારણ કે અહીંયા કોઈ વિદ્યુત ક્ષેત્ર હતું જ નહીં. પછી બીજા વિદ્યુતભારને લાવશું તો તેના માટે થતું કાર્ય કેટલું થશે, એ વિદ્યુતભાર અને આ બિંદુ આગળ આના લીધે સ્થિતિમાન, બરાબર. તો આ Q1 ના લીધે ત્યાં આગળ સ્થિતિમાન કેટલું થશે કે Q1 ભાગ્યા અહીંથી અહીંનું અંતર એને ધારો કે આપણે R લઈ લઈએ, આ એનું સૂત્ર થશે. નહીં તો તમે બે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર સામાન્ય સ્વરૂપમાં પણ યાદ રાખ્યું હશે કે Q1 Q2 ભાગ્યા બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર, બરાબર છે. આ સૂત્રનો ઉપયોગ કરીએ, બધી કિંમતો મૂકીએ. કે 9 × 10⁻9, Q1 વિદ્યુતભાર 7 માઇક્રોકુલમ એટલે 10⁻6, Q2 -2 માઇક્રોકુલમ એટલે 10⁻6 ભાગ્યા બે વચ્ચેનું અંતર અહીંથી અહીં 9 સેન્ટીમીટર અને અહીંથી અહીં 9 સેન્ટીમીટર. તો કુલ કેટલું થશે 9 ને 9, અહીંથી અહીંનું આ 9 સેન્ટીમીટર છે 0 થી 9 અને આ પણ 0 થી 9 એટલે ટોટલ કેટલું થશે 18 સેન્ટીમીટર. તો 18 × 10⁻2 મીટર થશે, બરાબર. તો આ કેટલું થશે 9 દુ 18, 2 2 કેન્સલ, બરાબર. એટલે શું રહી ગયા -7, -7 × 10⁻, ગણીએ તો 6 6 12, બરાબર. 12 માંથી 9 અથવા તો 9 - 12, 9 - 12 એટલે -3 થશે.
-3 અને આ +2 ને ઉપર -2 ને ઉપર લેજો +2 થશે, -3 + 2 એટલે -1 થયું, એટલે -0.7 જૂલ આ એની સ્થિતિ ઉર્જા આવશે. આ બે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જા બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વગર. બરાબર. આગળ બીજી ગણતરી કરીએ. આ બે વિદ્યુતભારોને એકબીજાથી અનંત અંતર સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય કેટલું? તો અનંત અંતરે જ્યારે બે વિદ્યુતભારોને લઈ જઈએ તો બે વચ્ચેનું અંતર જો અનંત થાય તો ત્યાં આગળ સ્થિતિ ઉર્જા બેના તંત્રની શું થાય? 0. એટલે એની સ્થિતિ ઉર્જા 0 બનાવવા માટે જરૂરી કાર્ય કેટલું એવું પણ તમે એને સમજી શકો. બરાબર. તો કાર્ય બરાબર શું થશે? સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર. સ્થિતિ ઉર્જા આપણે લઈ ક્યાં જવાનું છે? એને આપેલા અંતરથી આપણે વિદ્યુતભારને r અંતરથી બે વિદ્યુતભારો r અંતરે છે તેની જગ્યા ત્યાંથી ક્યાં લઈ જવાનું છે? અનંત અંતરે. તો સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર કેવી રીતે લખશું? અંતિમ સ્થિતિ ઉર્જા માઇનસ પ્રારંભિક સ્થિતિ ઉર્જા. અંતિમ ક્યાં લઈ જવાનું છે? અનંત અંતરે. એટલે અનંત અંતરે સ્થિતિ ઉર્જા માઇનસ પ્રારંભમાં ક્યાં હતું? બે એકબીજાથી r અંતરે, એટલે r અંતરે સ્થિતિ ઉર્જા. બરાબર. અનંત અંતરે સ્થિતિ ઉર્જા કેટલી થાય? હંમેશા 0. બે વિદ્યુતભારો જો અનંત અંતરે હોય તો તે બે એની સ્થિતિ ઉર્જા શું થાય? 0. અહીંયા તમે અનંત મૂકશો તો 1 / અનંત શું થશે? 0. અને જ્યારે r અંતરે છે ત્યારે સ્થિતિ ઉર્જાનો જવાબ શું આવ્યો? -0.7 જૂલ. તો માઇનસ માઇનસ શું થશે? +0.7 જૂલ. એટલે થતું કાર્ય કેટલું આવશે? +0.7 જૂલ. આટલું કાર્ય થશે જો બે વિદ્યુતભારોને ક્યાં લઈ જશું? અનંત અંતરે. બરાબર. ત્રીજું આપ્યું છે, ધારો કે આ વિદ્યુતભારોના તંત્રને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E બરાબર આમાં મૂકવામાં આવે છે, જ્યાં A બરાબર આ છે, એ એક અચળાંક છે. તો આ તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા કેટલી હશે? હવે આ તંત્ર બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર છે તો તમને સરે શીખવાડ્યું જ હશે કે આવું હોય બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર વિદ્યુતભારો તો આ તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા ગણવાની છે. એટલે આ તંત્ર બનાવવા માટે કરવું પડતું કાર્યને શું કહેવાય? એ તંત્રની સ્થિતિ ઉર્જા. તો એ કેવી રીતે ગણીશું? તો પહેલાં શું લખવાનું? જે બે વિદ્યુતભારો આપ્યા છે એ બેના તંત્રની સ્થિતિ ઉર્જા લખવાની. એટલે એ કેવી રીતે લખીએ આપણે? અત્યારે આપણે પહેલા પદમાં લખ્યું કે Q1 Q2 ભાગ્યા R. આ પદ આવશે. જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હોય ત્યારે આ બિંદુઓ આગળ સ્થિતિમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્રના કારણે પણ હોય, એટલે એમાં બીજા એક્સ્ટ્રા પદો આવે. કયા? તો વિદ્યુતભારનું મૂલ્ય અને ત્યાં આગળનું સ્થિતિમાન. બરાબર. પછી આ બીજો વિદ્યુતભાર, એ વિદ્યુતભારનું મૂલ્ય અને ત્યાં આગળનું સ્થિતિમાન. બરાબર. તો આપણે શું કરવું પડશે? આ જે વિદ્યુતભારોનું મૂલ્ય અને ત્યાં આગળનું સ્થિતિમાન છે તો તે બે બિંદુ આગળના સ્થિતિમાન શોધવા પડશે. હવે આપણે એવું લઈ શકીએ કે આ જે વિદ્યુતભારો છે તે ઉગમ બિંદુથી r અંતરે આવેલા એવું લઈ શકીએ. ઉગમ બિંદુથી કેટલા અંતરે આવેલા લઈ શકીએ? r અંતરે. તો એ અંતરે સ્થિતિમાન કેવી રીતે શોધશું? તો આપણને સૂત્ર અહીં આપ્યું છે વિદ્યુત ક્ષેત્રનું. તો વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ તમને યાદ હશે. વિદ્યુત ક્ષેત્ર બરાબર શું થાય? એકમ સ્થાનાંતર દીઠ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એટલે આ સંબંધ છે આપણી જોડે. આમ સામાન્ય સ્વરૂપમાં આપણે અંતરને d વડે લખીએ છીએ, પણ અહીં આપણે અંતરને r લીધું છે. ઉગમ બિંદુથી જે તે બિંદુનું અંતર. બરાબર. આ બિંદુનું અંતર આપણે r1 લીધું છે, આનું અંતર r2 લીધું છે. બરાબર. તો અંતરને r ના સ્વરૂપમાં લખીએ તો v/r થશે. બરાબર. તો v બરાબર શું થશે? આના ઉપરથી વિદ્યુત સ્થિતિમાન E × r થશે. આ r ને આપણે અહીં ગુણી દઈએ. વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણને આપેલું છે A × 1/r². અને અંતર પણ r છે તો આ શું થશે? વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું આવશે? A/r. શું આવશે? A/r. હવે આને આ સૂત્રની અંદર વાપરીએ. બરાબર. તો કુલ સ્થિતિ ઉર્જા આ સમીકરણ ઉપરથી કરીએ તો કે Q1 Q2 ભાગ્યા r. આનો જવાબ આપણી પાસે છે જ ઓલરેડી -0.7, એટલે બધી કિંમતો મૂકવાની જરૂર નથી. પ્લસ Q1 વિદ્યુતભાર. બરાબર. Q1 વિદ્યુતભાર કેટલો છે? 7 માઇક્રોકુલમ. ત્યાં આગળનું સ્થિતિમાન એટલે ધારી લઈએ કે આ અહીંયાથી r1 અંતરે છે તો r1 અંતરે સ્થિતિમાન લખવું પડશે. તો v/r1 કેવી રીતે લખશું? તો r અંતરે સ્થિતિમાનનું સૂત્ર છે A/r. બરાબર. તો r1 અંતરે સ્થિતિમાન શું થશે? A/r1.
બીજો વિદ્યુતભાર Q2 -2 માઇક્રોકુલમ અને ત્યાં આગળનું સ્થિતિમાન R2 અંતર સ્થિતિમાન, R અંતર સ્થિતિમાનનું સૂત્ર આવ્યું A/R, તો R2 અંતર સ્થિતિમાન શું થશે? A/R2 -0.7 પ્લસ 7 × 10⁻⁻6 એની કિંમત મૂકી દઈએ, 9 × 10⁻5 ભાગ્યા R1 ની કિંમત મૂકીએ. અહીંથી આ બિંદુનું અંતર એને આપણે R1 લીધું છે, એટલે આ અંતરને આપણે લીધું છે આ ગણતરી માટે R1 અને આ અંતરને લીધું છે R2. તો કેટલું થશે આ અંતર R1? 0 થી 9 -9 એટલે 9 સેન્ટીમીટર કહેવાય. એટલે R1 બરાબર 9 સેન્ટીમીટર, 9 × 10⁻2 મૂકીશું. હવે આ માઇનસ આગળ આવી જશે, 2 × 10⁻6 એની કિંમત 9 × 10⁻5 અને R2 અંતર અહીંથી આનું અંતર 0 થી +9 એટલે એ પણ 9 સેન્ટીમીટર એટલે 9 × 10⁻2 બરાબર. તો આ કેટલું થશે? -0.7 પ્લસ 9 9 કેન્સલ, 10 ની ઘાત કેટલી થશે? 2 ને ઉપર લઈ જઈશું તો +2 એટલે 5 અને 2 7 થઈ, -6 + 7 એટલે 1 ઘાત થશે, એટલે 7 × 10⁻1 એટલે 70 થયું, માઇનસ 9 9 કેન્સલ, અહીં પણ 9 કેન્સલ થયું હતું, 2 ઘાત ઉપર લઈ જઈશું, 5 ને 2 7 બરાબર, 7 - 6 એટલે 1 ઘાત એટલે 20 થશે. એટલે આ કેટલું થયું? 70 - 20 એટલે 50, 50 - 0.7 એટલે કેટલું થશે? 40, 50 - 0.7 કરો એટલે 49.3 જૂલ આટલી સ્થિતિ ઉર્જા એની થશે બરાબર. તો જ્યારે આના ઉપરથી શોર્ટમાં એક વસ્તુ તમે ઓલરેડી થિયરીમાં સમજી જશે, પણ ફરીથી એક વાત સમજાવી દઉં. જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ન આપેલું હોય ત્યારે તંત્ર વિદ્યુતભારોની સ્થિતિ ઉર્જા કેવી રીતે લખવી? એની જોડ ઉપરથી બે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર વાપરવું. પણ જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપેલું હોય તો આ પદ એક્સ્ટ્રા આવશે. કયા? વિદ્યુતભાર તે બિંદુ આગળનું સ્થિતિમાન, વિદ્યુતભાર તે બિંદુ આગળનું સ્થિતિમાન, આ પદો ઉમેરાશે. જેટલા પણ વિદ્યુતભારો હશે તેટલા પદો આમાં ઉમેરાશે. અને વિદ્યુત ક્ષેત્ર આપેલું હતું એના ઉપરથી વિદ્યુત સ્થિતિમાન શોધ્યું આપણે. વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ આપણે જાણીએ છીએ, એના ઉપરથી આ સ્થિતિમાનનું સૂત્ર આવ્યું. R અંતરે સ્થિતિમાન A/R આવશે, એટલે R1 અને R2 અંતરે સ્થિતિમાનનું સૂત્ર આપણે A/R1 અને A/R2 મૂક્યું અને એના ઉપરથી આપણો આ શું આવ્યો? જવાબ 50 - 0.7 49.3 જૂલ બરાબર છે. ત્રીજો દાખલો છે ઉદાહરણ નંબર 2.6. એક દ્રવ્યના અણુને આટલા કુલમ મીટર જેટલી કાયમી વિદ્યુત ડાયપોલ ચાક માત્રા છે. એટલે એક અણુની ચાક માત્રા, એક અણુની વિદ્યુત ડાયપોલ ચાક માત્રા એટલે એને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ પણ કહેવાય. કેટલી છે? 10⁻29 કુલમ મીટર. આ દ્રવ્યના 1 મોલ જથ્થાને 10⁶ વોલ્ટ પ્રતિ મીટર મૂલ્યનું પ્રબળ વિદ્યુત ક્ષેત્ર લગાડીને, કેટલું વિદ્યુત ક્ષેત્ર લગાવ્યું છે? 10⁶ વોલ્ટ પ્રતિ મીટર લગાડીને ધ્રુવીભૂત કરેલ છે. ક્ષેત્રની દિશા એકાએક 60 ડિગ્રીના કોણ જેટલી બદલવામાં આવે છે. એટલે ધારી લઈએ કે પહેલાં આ જે ડાયપોલ ચાક માત્રા છે એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં હશે, એટલે બે વચ્ચેનો ખૂણો શરૂઆતનો કેટલો હશે? 0. ત્યાંથી એને કેટલા ખૂણે ફેરવવામાં આવે છે? અંતિમ ખૂણો 60 ડિગ્રી જેટલા કોણે બદલવામાં આવે છે. તો આ દ્રવ્યની ડાયપોલ ક્ષેત્રની નવી દિશામાં ગોઠવતા મુક્ત થતી ઉષ્માની ગણતરી કરો અને સરળતા ખાતર નમૂનાનું 100% દ્રવીભવન થયું છે એમ ધારો. બરાબર. એટલે શરૂઆતમાં આટલા ખૂણે ડાયપોલ ચાક માત્રા હતી, પછી આટલા ખૂણે આવી ગઈ, તો કેટલી ઉર્જા મુક્ત થઈ હશે તે ગણો. તો જે સ્થિતિ ઉર્જા આ ડાયપોલની ઘટી હશે, બરાબર, એટલે સ્થિતિ ઉર્જામાં જે ફેરફાર થયો હશે એ કોના સ્વરૂપે મુક્ત થઈ હશે? એ ઉષ્માના રૂપે મુક્ત થઈ હશે. એટલે આની અંદર સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર આપણે ગણવાનો છે. તો ડાયપોલની સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું છે? -PE cos θ. આના માટે ડાયપોલની ચાક માત્રા ગણવી પડશે. હવે ડાયપોલની ચાક માત્રા એક અણુની આપેલી છે, પરંતુ આની અંદર દ્રવ્યનો જથ્થો કેટલો છે? 1 મોલ. તો 1 મોલની અંદર આપણે કેટલા અણુ લઈએ? 1 મોલમાં રહેલા અણુ
6.023 इंटू 10 पावर 23 લઈએ. સરળતા ખાતર 6.023 ની જગ્યા પર 6.6 इंटू 10 पावर 23 અણુ લીધા છે. બરાબર. તો કુલ ડાયપોલ ચાક માત્રા કેટલી થશે? પી. એક અણુની આટલી તો આટલા અણુની કેટલી? અણુની સંખ્યા વડે એને ગુણી દેશું એટલે કેટલું આવશે? 6 इंटू 10 पावर -6 जूल. બરાબર. જૂલ નહીં, કુલમ મીટર ચાક માત્રા છે. આટલી એની ડાયપોલ ચાક માત્રા થશે, કુલ ચાક માત્રા. હવે અહીં આગળ સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર ગણીએ. જેટલો ફેરફાર થયો હશે સ્થિતિ ઉર્જામાં એ જ ઉષ્મા રૂપે મુક્ત થઈ હશે. બરાબર. તો સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર અંતિમ સ્થિતિ ઉર્જા માઇનસ પ્રારંભિક. થીટા ખૂણે સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું આવે? -PE cos થીટા. તો -PE cos થીટા F -PE cos થીટા I. તો -PE cos થીટા F +PE cos થીટા I. PE ને કોમન કાઢી લઈએ તો PE cos થીટા I પ્લસ થશે અને cos થીટા F માઇનસ રહેશે. કિંમતો મૂકીએ ખૂણાની. P ની કિંમતો મૂકીએ કેટલી છે? કુલ ચાક માત્રા 6 इंटू 10 पावर -6. વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય 10 पावर 6. cos થીટા I 0 માઇનસ cos 60 ડિગ્રી. તો આગળ થશે 6 10 ની -6 + 6 0 ઘાત થઈ ગઈ. cos 0 1 cos 60 1/2. 1 - 1/2 શું થશે? 1/2 એટલે કેટલી આવી? 3 જૂલ. એટલે આ જે સ્થિતિ ઉર્જામાં ફેરફાર થયો, શરૂઆતમાં આની પાસે આટલી ઉર્જા હતી, બરાબર, -P cos થીટા 0 થીટા I જેટલી, પછી આટલી થઈ. તો જે ફેરફાર થયો એ જ કોના રૂપે મુક્ત થયો હશે? ઉષ્માના રૂપમાં. એટલે દ્રવ્યની ડાયપોલ ક્ષેત્રની નવી દિશામાં ગોઠવાતા મુક્ત થતી ઉષ્માની ગણતરી. તો મુક્ત થતી ઉષ્મા ઉર્જા એ કેટલી લખાય? 3 જૂલ. જે આની સ્થિતિ ઉર્જા બદલાઈ એ જ કોના રૂપે મુક્ત થઈ? ઉષ્મા રૂપે. તો સ્થિતિ ઉર્જામાં થતો જે ફેરફાર છે એ જ આપણી શું આવશે? ઉષ્મા ઉર્જા રૂપે મુક્ત થતી ઉર્જા. બરાબર છે. તો આ દાખલો બધાને સમજાયો હશે એવું હું સમજું છું. કોઈ પણ ડાઉટ હોય તો તમે ગ્રુપની અંદર મેસેજ કરીને પૂછી શકો છો.